નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં જ ભારત સરકાર દ્વારા આઈબી એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો જે ખુફિયા વિભાગ આવે છે તેમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફની છે એ ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમારે પણ આઈબીમાં એટલે કે ખુફિયા વિભાગમાં જોઈન થઈને તમારું ફ્યુચર છે એ બ્રાઇટ કરવું હોય તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોમાં આપણે એમટીએસની ભરતી વિશે સંપૂર્ણ માહિતી જાણીશું કે લાયકાત કેટલી છે, જગ્યા કેટલી છે, ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું, એક્ઝામનો સિલેબસ કેવો રહેશે અને એક્ઝામની પેટર્ન કેવી રહેશે અને સિલેક્શન પ્રોસેસ કઈ રીતની રહી છે, એ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો આ જે ભરતી છે એ આઈબી એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો તરફથી બહાર પાડવામાં આવી છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફની. એડવર્ટાઇઝ નંબર છે એ આઈબી એમટીએસ વેકેન્સી 2025 રહેશે. જોબ લોકેશનની વાત કરીએ તો જોબ લોકેશન છે એ ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. જેમાં આપણે ઉંમરની વાત કરીએ તો ઉંમર છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખને લઈને ગણવામાં આવી છે. તો જેમાં તમારી મિનિમમ ઉંમર છે 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ ઉંમર છે એ 25 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો જેમાં ફીઝ છે ઓપન ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 650 રૂપિયા છે, જ્યારે એસસી એસટી માટે 550 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. આ ચલણ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સેલેરીની વાત કરી લઈએ તો એમટીએસમાં જે આઈબીના એમટીએસ પોસ્ટમાં સેલેરી છે એ લેવલ 1 પ્રમાણે આપવામાં આવશે, એટલે કે 18,000થી લઈને વધુમાં વધુ 56,900 સુધી સેલેરી તમને મળવાપાત્ર રહેશે. સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો સિલેક્શન પ્રોસેસ જે છે એ 2 વિભાગમાં કરવામાં આવશે. 2 વિભાગમાં છે તમારી પરીક્ષા લેવામાં આવશે. જેમાં પહેલા વિભાગની વાત કરીએ તો વિષય રહેશે જનરલ અવેરનેસ 40 પ્રશ્નો 40 માર્ક, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 20 પ્રશ્નો 20 માર્ક, રિઝનિંગના 20 પ્રશ્નો 20 માર્ક અને ઇંગ્લિશ ભાષાના 20 પ્રશ્નો 20 માર્ક રહેશે. અને ટોટલ છે એ 100 પ્રશ્ન રહેશે, 100 માર્ક રહેશે અને 1 કલાકનો સમય આપવામાં આવશે. અને આ પ્રશ્ન છે એ OMR તરીકે પૂછવામાં આવશે. અને માઇનસ પદ્ધતિની વાત કરીએ તો 0.25 છે એ માઇનસ પદ્ધતિ આ પરીક્ષા લેવામાં આવશે. પહેલી પરીક્ષામાં જે લોકો પાસ થાય છે એને બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેમાં વાત કરીએ તો ઇંગ્લિશ ભાષા અને કમ્પેરિઝન જે આવે છે એને લઈને ટોટલ છે એક પેરેગ્રાફ લખવાનો રહેશે, જેના ટોટલ માર્ક છે 50 રહેશે અને 1 કલાકનો સમય આપવામાં આવે છે. આ રીતે આ 2 પરીક્ષાના આધારે છે એ તમારું સિલેક્શન કરવામાં આવે છે. હવે મેઇન ટોપિક ઉપર આવીએ કે જગ્યા કેટલી છે. તો આઈબી તરફથી જે એમટીએસની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં જગ્યાની વાત કરી લઈએ તો કુલ જગ્યા છે એ 362 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આપણે ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતમાં છે એ ટોટલ 4 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 22 નવેમ્બર 2025થી ફોર્મ ભરવાના શરૂ થશે, જેની છેલ્લી તારીખ છે એ 14 ડિસેમ્બર 2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અને પરીક્ષાની તારીખ છે એ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. હવે મિત્રો મેઇન ટોપિક ઉપર વાત કરી લઈએ કે લાયકાત શું રહેશે. મિત્રો અહીંયા તમને જણાવી દઉં કે અહીંયા ટોટલ જગ્યા છે 362 છે એ ઓલ ઇન્ડિયા રહેશે. અને તમે લોકો એવું વિચારતા હોય કે આપણે બીજા રાજ્યોમાંથી ફોર્મ ફિલઅપ કરીએ તો એ પહેલાં છે અહીંયા તમે જાણી લો કે આ ભરતી છે 10 પાસ ઉપર રાખવામાં આવેલી છે. 10 પાસ કોઈ પણ ઉમેદવાર છે જેની ઉંમર 18થી લઈને 25 વર્ષ સુધીની હોય એ અહીંયા એપ્લાય કરી શકે છે. પણ સાથે સાથે તમે જે રાજ્યમાંથી એપ્લાય કરો છો એ રાજ્યનું છે એ તમારી પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જે રાજ્યનું તમારી પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ રહેશે એ રાજ્યમાંથી તમે અહીંયા એપ્લાય કરી શકો છો. તો મિત્રો આઈ હોપ કે ઇન્ટેલિજન્ટ બ્યુરો એટલે કે ખુફિયા વિભાગ તરફથી જે એમટીએસની જે ભરતી બહાર પાડવામાં આવી છે 362 જગ્યા પર, જેમાં લાયકાત છે 10 પાસ ઉપર છે,
એ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.